જય સ્વામિનારાયણ। તહેવાર શરૂ થઈ ગયા છે તો તમારા જીવનમાં ધન, આરોગ્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિની વર્ષા થાય। માતા લક્ષ્મીને ભગવાન ધન્વંતરીની કૃપાથી હંમેશા મારા અને તમારા પરિવાર ઉપર બની રહે એવી માં ગેલ ભવાનીને પ્રાર્થના છે અને ઈષ્ટદેવ સ્વામિનારાયણને પણ પ્રાર્થના છે કે ભગવાન હંમેશા બધાનું જીવન આનંદમય અને મંગલમય બનાવે। તો મારે અચાનક જવાનું તો સુરત ગઈ તો મારા નણંદબાની ઘરે ગઈ તો એની ઘરે ગઈને તો એ તો એના બાજુવાળા ગાંઠિયા પાડી રહ્યા હતા। મેં કીધું ચાલને આપણે જઈએ તો કે હારી કે એમ કોઈને ઘેર ન જવાય, મેં જવું જ છે મારે। તો મને કે આવો ભૂમિબેન ગાંઠિયા ટેસ્ટ કરો। મેં ટેસ્ટ કરવાની કિલો ભરી દો કારણ કે બહુ મસ્ત ગાંઠિયા પડ્યા હતા। એવું કાંઈ હતું નહીં પણ બસ ટેસ્ટ કરીને અમારે જવાનું તો રેસ્ટોરન્ટે જવા નીકળ્યા તો સૂર્યનારાયણ દેવ જો મસ્ત રીતે અસ્ત થઈ રહ્યા હતા। અને આ છે અબ્રામાવાળો રોડ। તો દુબઈને પાછું પાડે ને એવો રોડ છે, આપણે દુબઈ જવાની જરૂર નથી, અહીંયા જ આપણે આટો મારી આવ્યો તો એમ લાગે છે ભાઈ દુબઈએ જ આવ્યા છે, બરાબર ને। પહોંચી ગયા ડીઆરમાં ગયા તો આપણે ભાઈ તહેવાર શરૂ થઈ ગયા છે તો ઘરે તો મનાવી નથી શકવાની હું અને મારો પરિવાર। તો મને એમ થયું કે રેસ્ટોરન્ટ જ આપણે આજે મનાવી લેવાનો છે બધા તહેવારો। તો જુઓ મસ્ત મજાની વાઈટો થઈ ગઈ, ત્યાં જ અમારા રાજુભાઈ મસ્ત મજાનું સૂપ મારી દીધું કારણ કે ગરા ગવાનો ટાઈમ થઈ ગયો ને ઘણા સુરતથી ગામડે ગયા છે। તો હું એને એમ કહું છું ફટાફટ ગામડેથી પાછા સુરત આવશે તો અમારું રેસ્ટોરન્ટ ચાલે। અને આ બેન કરતા હતા સુરસુરિયા પણ ફટાકડો ફૂટી ગયો અને બસ વારો હતો દિવે પ્રગટાવવાનો। તો વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો। સુરતથી છો તો એકવાર ટીઆરે આટો પણ મારી જાજો ને આટો મારવા આવો તો અમારે અહીંયા ટેસ્ટ પણ કરતા જાજો અને સારું મળું રિવ્યૂ પણ આપતા જાજો, તમને જેવી મજા આવે ને એવી। અને આ બેન જો મસ્ત મજાના દીવા પ્રગટાવી લીધા અને મેં એ દીવાને શણગારી દીધા। અને પછી વારો હતો અમારે બેન બાકે મારે રંગોળી કરવી છે તો મેં કીધું ચાલ એ ઘેર તો કાંઈ કરવાની નથી તો મેં રેસ્ટોરન્ટ જ કરી લે ને આપણો તહેવાર જ ભાઈ ઉજવી લઈએ। અને ત્યાં જ અમારા ભગવાન જેવા ગ્રાહક આવી ગયા અને ગ્રાહક આવી ગયા તો અમને ભાઈ ખુશી થઈ તો અમે તો એની ખુશીમાં ફટાકડા ફોડી નાખ્યા। અને આ બેન મારે એવી હતી જસદણથી કારણ કે એ નવોદયમાં ભણે છે તો એ કહે મારે ચોકલેટ પેપર ખાવું તો એને ચોકલેટ પેપર ખવડાવે એને નખરા જાઓ કેટલા મસ્ત, મને તો બહુ જ ગમતા હતા મારી છોકરીના નખરા। તમને ગમે કે નહીં જરા કમેન્ટ કરી દેજો। અને અમારા ભાઈએ તો જુઓ એના મામાએ પરીક્ષા રેસ્ટોરન્ટે જ લઈ લીધી અને પછી બસ ગરાગી અમારા પતિ ગયા અને હું તો ભાઈ વિડીયાની શોખીન છું તો મેં વિડીયો બનાવી નાખ્યો અને બસ આવી મજા કરી અને મજા કરતા રહેજો। અને જીવન એક જ વાર મળે છે અને બસ પછી જો અમારે વારો હતો સ્ટેટસ સંકેલવાનો કારણ કે ટાઈમ પૂરો થઈ ગયો હતો અને બધાય છે ને અમારા રંગોલી ચોકડી બસ હાલતી હતી, બધાય ગામડે જતા હતા અને બહુ એન્જોય કરજો ગામડે ગયા છો તો। અને ઘરે આવીને અમારા બાજુવાળે મસ્ત મજાની રંગોળી પૂરી હતી તો મેં રંગોળીનો વિડીયો કેદ કરી લીધો। અને જય સ્વામિનારાયણ।